गुजराती में ना? हाँ। बधा ज? अच्छा। पहला આપણે મંગલાચરણ કરીશું, પછી ગ્રંથ શરૂ કરીએ. ચિંતા સંતાનો યત્પાદાંબુજરે નવઃ શ્રીયાનાં તાન્યજાચાર્યાં પ્રણામામિ મુર્મુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાધિગો ભવેत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाश्रियाभिसारिणम् लक्ष्मी सहस्रलीलादि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा विराजते योऽसौ पंचदाहृदये नमः. देखो, शुरू करता पहला આપણે શું શું કરવાનું છે એ હું સમજાવી દઉં બધાને. આજે શ્લોક આપણે સમજવાના છે, કોશિશ કરીશું સમજવાની. તેનો એક વખતે પહેલા પાઠ કરીશું આપણે, જેથી આપણને શુદ્ધ ઉચ્ચારણ એનો ખ્યાલમાં આવી જાય. પછી એનો અર્થ લખાવીશ. એ જેટલા જેટલા શ્લોક આપણે કરીશું એટલો એટલો અર્થ લખાવતા જશું ને આગળ વધશું. પછી અર્થ લખી લો, પછી આપણે એના ઉપર ચર્ચા કરીશું. ચર્ચામાં કેવી રીતે કરીશું કે હું પ્રશ્ન પૂછીશ અને જેને એનો જવાબ આવતો હોય તેને આંગળી ઉઠાવી, હા, અને પછી હું કહું તે હિસાબે એનો જવાબ આપવાનો. હા, બરાબર સમજી ગયા વાત? તો આપણે આનો પાઠ કરી જઈએ. બ્રહ્મા ભિન્ન પ્રપંચશ્ચેત अस्मद्दृग्विषयः कथम् ब्रह्म भिन्नः प्रपञ्चश्चेत् ब्रह्मविद्विषयः कथम् अतो भेदस्तथा भेदः शक्यते वदितुं कथम् इति चेद्न यथा ब्रह्म रूप्यते तत्प्रपञ्चयो सर्वोपनिषदा भेदः स्पष्टमेव निरूपितः अतोऽस्मत्प्रत्ययो भ्रान्तो मायावृतविलोकनात् उत्पन्ने ब्रह्मविज्ञाने सद्यस्तद्बाधदर्शनात् अवास्तवं रूपमेतद् वाचारब्धं विकार्यत् ब्रह्मबोधेन तस्यापि ब्रह्मत्वात् प्रत्ययस्तथा यावद्बोधे तु सत्यस्य सत्यस्य कथनं पुनः पश्चात् सर्वस्य सर्वत्वं नानृतं किञ्चिदस्ति देहादयो नृतं तावत्
यावत् कार्यतया मतिः तन्निवृत्तौ पुनः सर्वं ब्रह्मरूपं न संशयः देहादिष्वपि भक्तानां वियुक्तानां हरे मति एवं शुद्धो ब्रह्मवादो यद्यायाद् हृदये सताम् तदा मतान्तरासक्ति अपि यायाद् न चान्यथा मतान्तरेऽन्यथा बुद्धे फलमप्यन्यथा भवेत् मनोमनागपि नहि क्रियतां संशयास्पदम् हृदा सदा भावयन्तु ब्रह्मवादम् अलौकिकम् विचार्य वल्लभाचार्य प्रचार्य मतमार्यजा विदार्य संशयं कार्य अनार्य मतदूषणम्। આપણે જોયું આમાં 11 શ્લોક છે અને 11 શ્લોકમાં 1 2 3 4 5 6 અને 7 પેરેગ્રાફ છે. આવ્યા ને? એટલા જુદા જુદા છે વિષયો. સૌથી પહેલા આપણે ફર્સ્ટ પેરેગ્રાફનો અર્થ હું ડિક્ટેટ કરાવી દઉં તે મુજબ ફટાફટ લખી લો. બ્રહ્મા ભિન્ન પ્રપંચશ્ચેદ એટલે કેવી રીતે લખશો જો તમને બતાવું. બ્રહ્મા ભિન્ન ચેદ એટલું લખો, 3 ડોટ લખીને પછી એનો અર્થ લખી લો. પૂરો શ્લોક તો આપણી પાસે છે જ એટલે લખવાની જરૂરત નથી. ખાલી બ્રહ્મા ભિન્ન 3 ડોટ અને ચેદ એમ લખો. એનો અર્થ હા શું થઈ ગયું? नहीं तो एक काम करो, जो ब्रह्मा भिन्न ऊपर एक नंबर नाखो, अहियां नीचे एक नंबर डालो અને એનો અર્થ લખી લો. એ સૌથી સરળ રહેશે. ઠીક છે? ब्रह्मा भिन्न ऊपर एक नंबर डालो. हाँ बस એનો મતલબ કે બ્રહ્મ અને આ દુનિયા જો એક હોય તો, બ્રહ્મ અને આ દુનિયા જો એક જ હોય તો. બીજો વાક્ય છે અસ્મદ્દૃગ વિષય કથમ. એનો મતલબ કે તો આપણને દેખાય છે શા માટે? દેખાય છે શા માટે એટલે આ દુનિયા આપણને શા માટે દેખાય છે? કેમ કે તો આપણને દેખાતો નથી. અસ્મદ્દૃગ વિષય કથમમાં 2 નંબર નાખો અને નીચેનો અર્થ લખી લો કે તો દેખાય છે શા માટે? આવી ગયો ખ્યાલમાં? તો દેખાય છે શા માટે? ત્રીજો
પાર્ટ છે બ્રહ્મ ભિન્ન પ્રપંચ ચેત, એટલે બ્રહ્મથી જો દુનિયા નોખી હોય ત્રીજું બ્રહ્મ ભિન્ન પ્રપંચ ચેત, એનો મતલબ લખો બ્રહ્મથી જો દુનિયા નોખી હોય દુનિયા આપણી આ દુનિયા નોખી હોય આવી રહ્યું છે ને, ન ફાવતું હોય તો પૂછજો. નોખી હોય તો વિષય કથમ, બ્રહ્મ જ્ઞાનીને શા માટે દેખાવી જોઈએ? બ્રહ્મવિદ વિષય કથમ, ચોથો પાઠ. બ્રહ્મવિદ વિષય કથમ એટલે તો બ્રહ્મ જ્ઞાનીને શા માટે દેખાવી જોઈએ? પાંચમા પાઠ. અતો ભેદ તથા ભેદ શક્યતે વધિતુમ કથમ. આપો ફૂલ. તેથી અતો ભેદ તથા ભેદ શક્યતે વધિતુમ કથમ એટલે એનો મતલબ લખાવી રહ્યો છું. તેથી દુનિયા અને બ્રહ્મ એક પણ નથી અને નોખા પણ નથી કહી શકાતા. દુનિયા અને બ્રહ્મ એક પણ નહીં અને નોખા પણ કહી શકાતા નથી. લખી લીધું બધાએ? હા, હવે આ ગુજરાતીમાં તો આપણે અનુવાદ તો લખી લીધો એનો. હા, હવે આપણે સમજ્યાશું આ અનુવાદને આધારે એવું પૂછી રહ્યો છું. સૌથી પહેલા એક વાત બતાવો કે બ્રહ્મ એટલે ખબર છે કે નહીં તમને? શું? હા, હા, બધી વસ્તુ બ્રહ્મ જ છે. ફાઇન. હવે જો એક તમને મજેદાર વાત બતાવું. તમારામાંથી મેથેમેટિક્સમાં કેટલા લોકોને ઇન્ટરેસ્ટ છે? બધાને છે ને? તો તમે મને એક વાત બતાવો, જેને આવતું હોય જવાબ એ હાથ ઊંચો કરે. જેને આપણે નંબર કહીએ, જેને આપણે નંબર કહીએ ને, નંબર એટલે 1 2 3 4 5 6 7 8 9 10 વગેરે. એ નંબરમાં બેઝિક નંબર કયો અને ઘડાયેલા નંબર કયા? બેઝિક નંબર એટલે 1 2 અને ઘણાયેલા નંબર એટલે 11 12 13. મીન્સ એટલે આપણે એટલે બેઝિક 1 to 9 અચ્છા, 0 to 9. હવે જો એક વાત બતાવું તમને, તમે બરાબર ખ્યાલમાં આવી ને વાત? હવે જો ધ્યાનમાં લેજો કે 0 to 9 જે આપણે બેઝિક નંબર કહીએ છીએ એ સાઇનના અર્થમાં, એટલે સાઇન જે આપણે કરીએ ને, એકડો બગડો 1 2 3, એ બેઝિક નંબર આપણને લાગે. અને 11 ઓનવર્ડ સાઇનમાં પેલું રિપીટેશન થતું હોય તેથી એ બેઝિક નંબર ન લાગે. પણ થોડુંક ધ્યાન આપો,
તો જેને આપણે 2 3 4 5 6 7 8 કહી રહ્યા છે એ બેઝિક છે? શા માટે બેઝિક નથી? 2 એટલે શું? કમ ઓન ટેલ મી. 1 + 1 = 2. તો બેઝિક ક્યાં રહ્યો? 3 એટલે શું? 2 + 1 is true. There you are right. But then again, it could be explained 1 + 1 + 1. એવી રીતે 4 એટલે શું? ફાઇન. હવે સમજી ગયા કે બેઝિક નંબર શું? એટલે જેને આપણે 9 સુધી નંબર લીધો ને તેમાં બેઝિક નંબર શું છે? 1. એનું નામ બ્રહ્મ. જે બેઝિક હોય તેનું નામ બ્રહ્મ. જે ઘડાયેલું હોય તે દુનિયા. આવી વાત સમજમાં. હવે તમે પાછી એક વાત જો મજેદાર કેવી છે કે આપણે એક વખતે સાઈન ઊભી કરી અથવા આપણી સમજ ઊભી કરી 2 3 4 ની, તો સમજ જ્યારે આપણે ઊભી કરી તેમાં આપણને 2 માં એકડો દેખાય છે. 1 + 1 આપણે સમજી ગયા ને બરાબર. 1 + 1 = 2. પણ જ્યારે 2 લખીએ તેમાં 1 દેખાય? ન દેખાય, ગાયબ થઈ ગયો. હવે જો કોઈ એવો સવાલ કરે કે 2 માં 1 નથી દેખાતો, તો 2 અને 2, 2 અને 1 1 છે કે 2 છે? નોખા છે કે એક જ છે? તો આપણે શું કહીશું? હવે જો કેવી વાત. હા, જો જે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે ને, અહીંયા શું પૂછવામાં આવી રહ્યું છે કે જો બ્રહ્મ અને દુનિયા નોખી હોય, હા, તો આપણને દુનિયા દેખાવી ન જોઈએ. એટલે જો 1 અને 2 થી ઓનવર્ડ જેટલા નંબર છે એક જ હોય, આપણે સમજી ગયા કે ભૂલમાં તો બધા જ નંબર એક જ છે, પણ પ્લસ સાઇન કરવાથી એનામાં નોખાપણું આવે છે. જો પ્લસ સાઇન ન મૂકીએ, 1 + 1 ન મૂકીએ તો 2 ના આવે, 1 + 1 + 1 ન મૂકીએ તો 3 ના આવે. પણ એક વખતે આપણે 2 3 4 5 6 લખ્યા પછી 1 દેખાય? ન દેખાય. હવે કોઈ જો એવો ઝઘડા કરે આપણી સાથે કે જો 2 અને 1 એક જ હોય તો 1 દેખાતો નથી, તેથી 2 એ ન દેખાવો જોઈએ, તો આપણે શું કહેશું? વાત સાચી કે ખોટી? શું કહેશું? બોલો. જો એક વાત સમજો, મજેદાર વાત છે ને અહીંયા, કે આપણને 1 દેખાતો નથી આંખથી, પણ અક્કલ વાપરીએ તો ત્યાં 1 છે. આંખથી 1 દેખાતો નથી 2 માં, આંખથી 1 દેખાતો નથી 3 માં, આંખથી 1 દેખાતો નથી 4 માં. એમ 9 ઓનવર્ડ 100 સુધી પણ જાઓ તો વચ્ચે ક્યાંક ક્યાંક 1 દેખાય, પણ 9 સુધી એટલીસ્ટ તમને ક્યાંય પણ 1 દેખાશે નહીં. છતાંય 1 છે તો સહી ને. કેવી રીતે છે? આ આંખ નહીં, ભીતરની આંખ વાપરીએ તો અંદર 1 છે ને. કેમ કે આપણે 2 એટલે સમજી ગયા કે 2 એટલે શું? 1 + 1 એ 2. તો ભીતરની જો આંખ વાપરીએ તો 1 દેખાય, અને આ આંખ વાપરીએ તો 2 માં 1 ન દેખાય, 3 માં 1 ન દેખાય, 4 માં 1 ન દેખાય. હા, એમ જેનાથી આ દુનિયા બની છે એનું જે બેઝિક છે તે આપણને ન દેખાય, દુનિયા દેખાય. પણ ભેજું વાપરીએ તો દેખાય, અને ભેજું ન વાપરીએ તો દુનિયા દેખાય. એટલે અહીંયા જે સવાલ ઉભો કરવામાં આવ્યો કે જો બ્રહ્મથી દુનિયા નોખી હોય તો આપણને દેખાય છે. શા માટે? એટલે કે બ્રહ્મ નથી દેખાતો તો દુનિયાએ દેખાવી ન જોઈએ. તો પછી આપણે કહીએ કે ના ના એમ નથી, એમ સમજી જાઓ કે બ્રહ્મ જ છે, નથી. તો પછી પાછી આપત્તિ શું આ ગઈ કે જેને બ્રહ્મ દેખાતો હોય, હવે જેને 1 દેખાતો હોય તેને 2 દેખાશે? ત્યાં 2 નથી દેખાતો. હવે 2 નથી દેખાતો તો શું નોખો માનવો 2 ને કે 1 માનવો? બોલો. હા,
કેમ કે 1 + 1 મૂકીએ તો પાછો 2 થઈ જશે ને. દેખાશે 1 પણ બીજું વાપરશું તો આપણને સમજમાં આવી જશે. કોઈ 1 + 1 મૂકે અને પછી ઝઘડો કરે કોઈ ટીચર સાથે કે તમે 1 + 1 મૂક્યો પણ 2 તો દેખાતા નથી, તેથી 2 નથી, તો આપણે એમ કહી શકીએ કે 2 નથી. 2 મૂકો કે 1 + 1 મૂકો, મીનિંગ સેમ જ થઈ ગયો ને. તો 1 કહો, 1 + 1 કહો કે 2 કહો, આપણે ઇક્વેશન કેવી રીતે મૂકવું? 1 + 1 = 2 થઈ ગઈ વાત. હવે a = 2 શા માટે આપણે કહી શકીએ છીએ? એ 1 + 1 માં તો 2 દેખાતો નથી અને 2 માં 1 દેખાતો નથી. આંખથી જે વસ્તુ નથી દેખાતી તે ભેજાથી વાપરવાથી દેખાય છે. હવે એટલી વાત બરાબર થઈ ગઈ. તો આ જે શંકા આમાં થઈ રહી છે, આ શંકામાં નો તમને ખુલાસો જડ્યો કે નહીં જડ્યો? હા, જડ્યો. હવે બ્રહ્મ આપણે શું સમજી ગયા બોલો? જે દુનિયાનું બેઝિક હોય તે બ્રહ્મ. હા, અને એ બ્રહ્મ જે છે તે કેવો છે? એક જેવો છે. અને દુનિયા કેવી છે? ઇન્ફાઇનાઇટ છે. દુનિયામાં આપણે આઈટમ ગણવા જઈએ તો અંત આવે ન? કોણ ગણી શકે? આપણે અહીંયા બેઠા છીએ, આપણે જો ગણીએ ને આપણી જાતને તો હમણાં કેટલા બેઠા છું? 40 બેઠા છું મેક્સિમમ. પણ એટલા 40 આપણે જો ગણી લઈએ આપણા, તો આપણી ગણતરીનો અંત થાય? કેમ ન થાય? એનું કારણ બતાવો. બીજી વસ્તુ તમારે શર્ટ પહેરી રાખ્યા છે, ઘડિયાળ પહેરી રાખી છે, પેન્ટ પહેરી રાખ્યા છે, પેન છે, કાગળ છે હાથમાં, એ બધી આપણે ક્યાં ગણી? આપણે આપણી જાતને ગણીને કહી દઈએ ચાલો ગણતરી પૂરી થઈ ગઈ, પણ એથી ગણતરી પૂરી થાય? તો ગણેલું તો બહુ ઓછું હોય ને ન ગણેલું કેટલું બધું વધારે. ખાલી એક રૂમમાં તો આખી દુનિયામાં તો આપણે ગણી નથી શક્યા એ વસ્તુ કેટલી હશે? ઇન્ફાઇનાઇટ થઈ ગઈ ને. તે છતાં પણ એ ઇન્ફાઇનાઇટ જે છે તે બ્રહ્મ છે એમ જો આપણે કહીએ તો એક થઈ ગયો પાછો. એકમાં અને ઇન્ફિનિટીમાં જે ડિફરન્સ છે એ સોલ્વ થઈ ગયો ને. 1 = ઇન્ફિનિટી આવી ગયો ખ્યાલમાં. 1 = ઇન્ફિનિટી એવું થઈ ગયું ને. તો 1 બરાબર બધી જ સંખ્યા થઈ ગઈ. આપણે તો 9 સુધી જ જોઈએ, પણ આપણે કરોડ સુધી જવું હોય તો ન જોઈ શકીએ કે 1 = 10 મિલિયન, 10 બિલિયન પણ કહી શકીએ. એક વખતે આપણે ભેજા વાપરીને વાત સમજીએ તો વાત આ સમજમાં આવી જાય ને ખાલી આંખ વાપરીએ તો ન સમજાય. બરાબર? કોઈને કાંઈ પૂછવું છે? કાંઈ ડિફિકલ્ટી છે આમાં? હા, નથી? ચાલો હવે જો એક બીજી વાત બતાવું તમને કે આપણે ગણિતમાં મેથેમેટિક્સના બેઝિક ફંક્શન કયા? એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન. ફાઇન. હવે તમે સમજી ગયા બરાબર. તો જે કઈ સંખ્યા ઉત્પન્ન થાય છે એ શેનાથી ઉત્પન્ન થાય છે? આ બધા ઓલાથી, એડિશન થી. જે કઈ સંખ્યા ઘટશે તે શેનાથી ઘટશે? સબટ્રેક્શન થી. જે કઈ સંખ્યા વધશે તે શેનાથી વધશે? મલ્ટીપ્લિકેશન થી. ને ઘટશે તે શેનાથી? ડિવિઝન થી. બરાબર? કોઈ લફડો તો નથી ને? એક્ઝેક્ટલી દુનિયામાં પણ એવું જ થયું છે કે કોઈક વસ્તુ પેદા થાય છે, કોઈક વસ્તુ વધે છે, કોઈક વસ્તુ ઘટે છે અને કોઈક વસ્તુ ખતમ થઈ જાય છે. મેથેમેટિક્સમાં પણ આ 3 જ ફંક્શન છે ને. એક ફંક્શન શું? એડિશન, એટલે પેદા થવું. 1 માં આપણે 1 એડ કરીએ તો 2 સંખ્યા પેદા થઈ. એક સંખ્યાને આપણે પેદા કરી શકીએ? કેમ ન કરી શકાય? બતાવ કેવી રીતે. 0 અને 1 ને એડ કરે. 0 1 તો 1 તો આવી જ ગઈ ને પછી. એક સંખ્યા કોઈ દિવસે પેદા થતી નથી. એક
સંખ્યા હોય તો બધી સંખ્યા પેદા થાય ને એક સંખ્યા ન હોય તો કોઈ પણ સંખ્યા પેદા ન થાય. સાચી વાત કે ખોટી? બે આપણને પેદા કરવું હોય તો શું જોઈએ? આપણને 1 + 1 જોઈએ તો બે પેદા થઈ જાય. વધારવું હોય તો શું જોઈએ? પેલા 2 ને 2 થી કે 3 થી કે 4 થી મલ્ટીપ્લાય કરવું જોઈએ તો વધી જાય. અને ઘટાડવું હોય તો ડિવિઝન કરવું જોઈએ. અને બધાને છેલ્લે માઇનસ કરી દો તો શું ખતમ થાય? મેથેમેટિક્સમાં જેવો એક પ્રોબ્લેમ છે કે બધું માઇનસ કરી દો તો છેલ્લે માઇનસ આવી જાય ને છેલ્લે માઇનસ. પણ દુનિયામાં કોઈ દિવસે એવું થઈ શકતું નથી. ડિસ્ટ્રોય થતો નથી. બાકી બધું ડિસ્ટ્રોય થાય. મેથેમેટિક્સમાં આપણે એમ ટેમ્પરરી એમ કરીએ કે કોઈ પણ નંબરને 0 થી ડિવાઈડ કરો તો 0 આવે. પણ દુનિયામાં હકીકત 0 થી કોઈ વસ્તુ ડિવાઈડ થઈ શકતી નથી. કેમ 0 થી ડિવાઈડ કેમ નથી થતી? એનું કારણ બતાવો. 0 થી ડિવાઈડ થાય તો 0 આવે, વાત સાચી. પણ એ ખાલી ઓન પેપર. 0 થી ડિવાઈડ કરશું કઈ રીતે કોઈક વસ્તુને? એક વાત ઇન રિયાલિટી આપણે ધારો કે એપલ ને ડિવાઈડ કરવો છે. ડિવાઈડ કે 0 થી થાય? નોન એપલ થી એપલ ડિવાઈડ થાય? એપલ ને ડિવાઈડ કરવો હોય તો શું જોઈએ? ચપ્પુ જોઈએ. તો એક ચપ્પુ આવી ગયો ને પાછળ. કાપડ ને ડિવાઈડ કરવો હોય 0 થી ડિવાઈડ કરો તો નંબરમાં 0 કાપડ થઈ જાય. પણ સાચા કાપડને જો ડિવાઈડ કરવો હોય તો 0 થી કાપડ કોઈ દિવસે ડિવાઈડ થાય? આપણે બેઠા બેઠા 0 લખી દઈએ તો કાપડ ખતમ થાય? ન થાય ને. કાપડને ખતમ કરવું હોય તો શું કરવું જોઈએ? ઘાસલેટ લગાવો, કાતર લગાવો, કોઈ પણ એક વસ્તુ લાવવી પડે જે એને ખતમ કરતી હોય. 0 થી દુનિયાની કોઈ પણ વસ્તુ ખતમ થતી નથી. એક બ્યુટી છે. દુનિયાની કોઈ પણ ધારો કે એમ એટમ બોમ્બ પડે તો દુનિયા ખતમ થાય એમ લોકો કહે છે ને. તો એટમ બોમ્બ 0 છે કે 1 છે? 1 છે. આપણે સમજી ગયા બરાબર. તો દુનિયા ખતમ કોઈ દિવસે 0 થી થતી નથી. ઓન પેપર 0 થી ડિવાઈડ કરવાથી બધી વસ્તુ 0 થઈ જાય છે. પણ એકચ્યુઅલી જે રિયલ ઓબ્જેક્ટ છે, હું કહું કે આ ટેબલ ને હું 0 થી ડિવાઈડ કરું, શું ટેબલ ગાયબ થઈ જશે? ન થાય ને. અને એક હથોડો મારું, ભાટો મારું તો તૂટી જાય, ડિવાઈડ થઈ જશે. પણ ધેન હથોડો એક થઈ ગયો ને પાછો. તો એક વના ડિવિઝન થઈ શકતો નથી. ઇન રિયાલિટી ઓન પેપર 0 થી ડિવિઝન થઈ શકે છે. એ વસ્તુ પાછી આંખની અને ભેજાની કરામત થઈ ગઈ. કંઈક જુદું કે છે, ભેજો કંઈક આપણનો જુદું કે છે. તો દરેક વખતે કોઈ પણ વસ્તુને સમજવું હોય તો આપણે કઈ બે વસ્તુઓ વાપરવી પડે? આંખે વાપરવી પડે અને ભેજુએ વાપરવું પડે. ઘણી વસ્તુઓ એવી હોય કે આપણને આંખથી દેખાતી હોય પણ ભેજાથી ન દેખાતી હોય. ઘણી વસ્તુ એવી હોય ભેજાથી દેખાતી હોય, આંખથી ન દેખાતી હોય. આપણે સરખી રીતે જો જાણીએ છીએ કે તમે પૃથ્વી શા માટે સૂર્યની પરિક્રમા કરે છે તમે જાણો છો? પૃથ્વી શા માટે સૂર્યની પરિક્રમા કરે છે તમે જાણો છો? તમારાથી કેટલા લોકો જાણે છે? હાથ ઊંચું કરો. અચ્છા, ગ્રેવિટેશનલ ફોર્સ થી. કેમ કે સૂર્યમાં ગુરુત્વનું આકર્ષણ છે, તેથી સૂર્યને ચોમે પૃથ્વી ફરે છે. સૂર્ય દેખાય છે, પૃથ્વી દેખાય છે. દેખાય છે? નથી દેખાતું. તો પણ નથી દેખાતું તેથી ગ્રેવિટેશન છે કે નહીં? છે. આપણે કેવી રીતે કહેશું? એક જો પેલો લાવો. જો આનાથી તમે સમજી બસ રહેવા દે. બસ રહેવા દે. જો આનાથી આપણે કેવી રીતે સમજશું? જો
કેવી રીતે ટકી ગયો? મેગ્નેટને કારણે. આપણને મેગ્નેટ દેખાય કેવી રીતે ટકી ગયો? મેગ્નેટને કારણે. આપણને મેગ્નેટ દેખાય છે, આ દેખાય છે, આ દેખાય છે, પણ ગ્રેવિટેશન છે ને મેગ્નેટનું જે એટ્રેક્શન છે એ આપણને સમજમાં આવે છે પણ આંખથી દેખાતું નથી. જો આને મારે ખેંચવું હોય તો વાપરવો પડે, તે તમે હાથ જોયો ખેંચતા, પણ આ શા માટે ખેંચે છે? એ દેખાય, ખેંચાયેલું દેખાય છે પણ શેનાથી ખેંચાય છે આપણને નથી દેખાતું. એટલે ત્યાં પાછી આપણી બુદ્ધિ બીજું આપણને વાપરવું પડે. એમ ઘણી બધી વસ્તુઓમાં આપણને જે દેખાય છે તે દુનિયા છે, આવ્યું ખ્યાલમાં? તે બ્રહ્મ છે. હવે સમજી ગયા? હવે ચર્ચા શું થઈ આપણામાં કે જો દુનિયા બ્રહ્મ હોય તો દેખાવી ન જોઈએ. એ વાત કયા એંગલથી ખોટી ને કયા એંગલથી સાચી, કોણ મને બતાવશે? આ તું. આપણો સવાલ શું હતો કે જો દુનિયા બ્રહ્મથી નોખી હોય તો બ્રહ્મ આપણને દેખાતો નથી, તેથી દુનિયા દેખાવી ન જોઈએ. હવે આ સવાલ પેદા શેનાથી થયો? આંખ થયો. ફાઇન ફાઇન. અને એનો સોલ્યુશન આપણને શેનાથી મળશે? બેજાથી. આપણે ગ્રેવિટેશનમાં જોઈ ગયા ને કે આંખથી દેખાય છે, પણ સૂરજ પણ દેખાય છે અને પૃથ્વી પણ દેખાય છે, પણ ભેજું વાપરીએ તો ગ્રેવિટેશન દેખાશે. બરાબર? પક્કી વાત કે કોઈ સંદેહ છે? તમને કોઈકને પણ સમજ ના આવે તો પૂછો મને, તો મને ભણાવવામાં વધારે મજા આવે. તમે હાય હા કરે રાખો ને તો મને લાગે કે બધા તમે ભગત આવી ગયા. હા તો પૂછો. નોખી ડિફરન્ટ પૂછી લેવું જોઈએ ને. નોખી એટલે ડિફરન્ટ. દુનિયા નોખી છે એટલે ડિફરન્ટ છે કે સેમ છે? આપણે ઇક્વેશન નું સાઇન મૂકીએ ને, બ્રહ્મ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ વર્લ્ડ અથવા બ્રહ્મ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ ટુ વર્લ્ડ. એ આપણી પ્રોબ્લેમ છે. તો જો દુનિયા બ્રહ્મમાંથી બની હોય, જેમ 2 3 4 5 6 એકમાંથી બન્યા તો એક જ છે, એ આપણને દેખાતું નથી છતાંય ભેજા વાપરવાથી સાચી છે વાત. તેવી જ રીતે દુનિયા બ્રહ્મથી બની હોય એ વાત આંખથી ન દેખાતી હોય, ભેજા વાપરીએ તો સમજમાં આવશે. પછી બીજી વાત શું હતી કે બ્રહ્મ ભિન્ન પ્રપંચ છે, કે જો બ્રહ્મથી ખરેખર જો નોખી હોય દુનિયા તો જેને બ્રહ્મ જ્ઞાન થઈ રહ્યું છે તેને ન દેખાવી જોઈએ. આ પ્રશ્ન રીતે પેદા થયો? આપણે નહીં, આપણને તો બ્રહ્મ જ્ઞાન છે નહીં, આપણે તો બ્રહ્મ સમજાય છે, દેખાતો નથી. ઘણી વસ્તુ જો એક વાત તમને બતાવું કે આપણે 1 અને 2 ના ઉદાહરણમાં તો જોયું. કેવી રીતે જોયું કે જો 2 નો આપણે ઇક્વેશન આપીએ કે 2 ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 1 પ્લસ 1 તો 2 વિસાવીસ આપણને 1 પણ દેખાય. પણ જો ઇક્વેશન આપણે ના આપીએ તો આપણને કાં તો 2 દેખાય કાં તો 1 પ્લસ 1 દેખાય. 1 પ્લસ 1 દેખાય ત્યારે 2 ન દેખાય, અને 2 દેખાતો હોય ત્યારે 1 પ્લસ 1 ન દેખાતો હોય. એવા દોડડા હોય કે જ્યારે 2 લખે ત્યારે પાછું 1 પ્લસ 1 લખે તો એને માર્ક્સ કેટલા મળે? એવા દોડડાયા કરવાની જરૂરત ખરી? જ્યારે પણ 1 લખવું હોય ત્યારે 1 પ્લસ 2 લખવું હોય ત્યારે 1 પ્લસ 1 પણ સાથે સાથે લખતા રહીએ. કેમ કે એકચ્યુઅલી તો 2 1 પ્લસ 1 છે ને. એકચ્યુઅલી વાત સાચી છે કે 2 જે છે તે 1 પ્લસ 1 છે, પણ તમને દરેક વખતે એ રીતે લખવાની જરૂરત નથી. જરૂરત તો આપણને ક્યારે પડે કે જ્યારે 2 નો અને 1 નો રિલેશન આપણને સાચો સમજવો હોય તો આપણને જરૂરત પડે કે 2 ઇઝ ઇક્વલન્ટ ટુ 1 પ્લસ 1, ત્યારે આપણને બંને દેખાય. આવ્યું ને ખ્યાલમાં? એવી રીતે જેને બ્રહ્મ જ્ઞાન છે, જે બ્રહ્મને જોઈ રહ્યો છે, તેને જગત ન દેખાવો જોઈએ.
ન દેખાતો હોય તો એ પાછો બુદ્ધિ વાપરશે તો એને સમજમાં આવી જશે કે ભાઈ જે મને જગત દેખાઈ રહ્યો હતો, દાખલા તરીકે 1 ના ઠેકાણે આપણે 1+1 સાઇન મૂકી દીધી, 2 ના ઠેકાણે 1+1 સાઇન મૂકી તો સ્ક્રીનમાં 1 ગાયબ થઈ જશે, હા, પેલા કેલ્ક્યુલેટરના, અને 1+1 આવી જશે તો 1+1 આવી જશે તો એ આપણને દેખાશે. એ દેખાઈ રહ્યો છે તે વખતે 2 ગાયબ થઈ ગયો, તેથી શું 1+1 2 નથી એમ આપણે કહી શકીએ? ન કહી શકીએ. એ વાત જો આપણને સમજમાં આવી તો હવે તમે બરાબર સમજી જાઓ કે બ્રહ્મ બરાબર 1 અને દુનિયા બરાબર ઇન્ફિનિટી, 2 ઓનવર્ડ ઇન્ફિનિટી, જેટલી ઇન્ફિનિટી છે તે દુનિયા છે, એ બરાબર બ્રહ્મને છે. અને શા માટે એક દેખાય છે તો બીજો નથી દેખાતો એનો સોલ્યુશન પણ આપણે સરખી રીતે સમજી ગયા ને. અતો ભેદસ તથા ભેદ શક્યતે વદિતુમ કથમ. તેથી આનો ભેદ કે અભેદ એટલે ભેદ એટલે બંને એક જ નથી અને અભેદ એટલે બંને એક જ છે. તો પેલા શંકા એ કરી રહ્યા છે કે એનો ભેદ નથી કહી શકાતો અને અભેદ નથી કહી શકાતો, અને જવાબમાં આપણે ઓલરેડી જોઈ ગયા કે ખરેખર ભેદ છે કે અભેદ નથી એનો કેરેક્ટર આપણે કેવી રીતે સમજશું? આ પ્રશ્ન તો ખોટો છે આપણે સમજી ગયા, પણ એનો આન્સર શું એ હજી શોધવાનું બાકી છે. તે આપણે આગળના 3 કડી લઈએ, લાઈન લઈએ. ઇતિ ચેત ન યથા બ્રહ્મ રૂપ્યતે. ઇતિ ચેત ન એટલું લખો. ઇતિ ચેત ન નું મીનિંગ છે આ વાત સાચી નથી. ઇતિ ચેત ન એટલે આમ કહેતા હો તો વાત સાચી. ઇતિ ચેત ન એટલે આમ જો કહેતા હો તો વાત સાચી નથી. કહેતા હો તો વાત સાચી નથી. અચ્છા ઠેરો, એક વિષય રહી ગયો આપણે છેડ્યો ને ભૂલી ગયા. તો આપણે કે નંબર પેદા થાય છે એડિશનથી, નંબર વધે છે મલ્ટિપ્લિકેશનથી, નંબર ઘટે છે ડિવિઝનથી, અને નંબર ખતમ થાય છે સબટ્રેક્શનથી. આવ્યું ને? એ 4 બેઝિક ફંક્શન છે હા મેથેમેટિક્સમાં. દુનિયામાં પણ એવા 4 જ ફંક્શન છે. જુઓ, કોઈક વસ્તુ પેદા થઈ, હા, પછી વધે, પછી ઘટે, પછી ખતમ થઈ જાય. દુનિયામાં પણ આ 4 ફંક્શન છે ને. એ 4 ફંક્શન દુનિયામાં સાચા છે, છતાંય એક ઉપર નથી થતા. આવ્યું ખ્યાલમાં? એક ઉપર કેમ લાગુ નથી થતા એ 4 ફંક્શન? કેમ કે એક જે છે એ કોઈમાંથી પેદા થયેલો નંબર નથી, એ આપણે જોઈ ગયા. આવ્યું? એકને આપણે ડિવાઈડ નથી કરી શકતા, એ આપણે જોઈ ગયા. હવે આપણે એક મુદ્દો એ રહ્યો કે ઓલરાઈટ ડિવાઈડ નથી કરી શકતા, પણ એ એકને આપણે મલ્ટીપ્લાય કરી શકીએ, ડેફિનેટલી સબટ્રેક્ટ કરી શકીએ. દુનિયામાં ઓન પેપર આપણે કરી શકીએ 1 - 1 બરાબર 0 મળે, પણ ફરી પાછું જે પ્રોબ્લેમ આપણને ડિવિઝનમાં આવી ને એ જ પ્રોબ્લેમ સબટ્રેક્શનમાં પણ આવશે. કેન 1 બી સબટ્રેક્ટેડ? ધ રિયલ વન, નોટ ધ નંબર ઓન પેપર.
કેમ કે કોઈ એકને ઘટાડવા માટે બીજો લાવવો જ પડશે. તો ફરી પાછો એક આવી ગયો. So, એક ઓલવેઝ આપણે માથે છે અને છે. કોઈ દિવસે ઝીરો થતો નથી. એક બરાબર આવી ગઈ ને વાત સમજમાં. એકને ઘટાડવા જશું તો પાછો કોઈક ને કોઈક હશે ને કઈક. એ જે હશે પાછો એક જ હશે. એકમાંથી કોઈ દિવસે બે ઘટાડી શકાય? ના ઘટાડી શકાય. આવે ચાલો. એકમાંથી ઘટે તો શું ઘટે? એક ઘટે. હા, એક ઘટે એ જે ઘટાડનારો એક હશે એ એક જ હશે ને. એટલે એક તો રહ્યો જ ને કાયમ. ઘટનારો કે ઘટાડનારો એક તો કાયમ જ રહ્યો. એટલે એક કોઈ દિવસે ખતમ થતો નથી. વન રિમેન ઓલવેઝ વોટ ઇટ ઇઝ. વન એ બેઝિક સંખ્યા છે. જેવી રીતે એમ બ્રહ્મ જે છે ને એ બેઝિક સંખ્યા છે. એમ આપણે સમજી ગયા કે જે જગત બેઝિક છે એ વન છે. અને જગત આખું એ વનના એડિશનથી, મલ્ટિપ્લિકેશનથી, ડિવિઝનથી અથવા સબટ્રેક્શનથી ઘણું બધું જગતમાં કામ ચાલી રહ્યું છે. જગતનું આખું સ્વરૂપ કેવું છે? સમથિંગ એડેડ ટુ વન, સમથિંગ સબટ્રેક્ટેડ ટુ વન, something multiplied by 1 or something divided by 1. Is that clear? કોઈ પ્રોબ્લેમ છે? એ જો તમે બરાબર સમજી ગયા તો બ્રહ્મ ઉપર લાગુ થઈ ગયો. કેમ કે બ્રહ્મ એ બેઝિક એક છે જે નથી પેદા થતો, નથી ખતમ થતો. એને યુ કેન યુઝ ઇટ ફોર મલ્ટિપ્લિકેશન, યુ કેન યુઝ ઇટ ફોર ડિવિઝન. આવ્યું ખ્યાલ? તો એ આપણે બરાબર સમજી ગયા વાત. તેથી આમ કે છે કે જો તમે આમ કહેતા હો તો એ વાત સાચી નથી. હવે આપણે સમજી ગયા કે શા માટે સાચી નથી. એટલા માટે સાચી નથી કેમ કે એક એ તો એકદમ બેઝિક નંબર છે જેની સાથે કોઈ છેડછાડ થઈ શકતી નથી. તે જ વાત કહી રહ્યા છે કે બ્રહ્મ યથા બ્રહ્મ રૂપ્યતે તત્ પ્રપંચયો સર્વોપનિષદા ભેદ સ્પષ્ટમેવ નિરૂપિત. બ્રહ્મ અને બ્રહ્મમાંથી પેદા થયેલો પ્રપંચ. પ્રપંચ એટલે દુનિયા. જો બ્રહ્મ રૂપ્યતે તત્ પ્રપંચયો, બ્રહ્મ અને એનો પ્રપંચ, એમાંથી પેદા થયેલી દુનિયા. એક બ્રહ્મ, હા, અને એમાંથી પેદા થયેલી દુનિયા ઇન્યુમરેબલ છે. એ બધાનો ઉપનિષદ, ઉપનિષદ એટલે જેમાં બ્રહ્મનું વર્ણન કરવામાં આવ્યું છે તે શાસ્ત્રનું નામ. જેમ પૃથ્વીનું વર્ણન કયા શાસ્ત્રમાં આવે? જીઓલોજીમાં. હા, વૃક્ષનું વર્ણન કયા શાસ્ત્રમાં આવે? બોટનીમાં. પ્રાણીનું વર્ણન કયા શાસ્ત્રમાં આવે? બાયોલોજીમાં. જૂની જે વાત થઈ ગઈ તેનું વર્ણન કયા શાસ્ત્રમાં આવે? હિસ્ટ્રીમાં. આપણે શહેરમાં જીવીએ છીએ તેનું વર્ણન કયા શાસ્ત્રમાં આવે? બરાબર સોચો. આપણે શહેરમાં કેવી રીતે જીવવું? સિવિક્સ, એન્વાયરમેન્ટ, એ બધી વસ્તુથી આવી ખ્યાલમાં. એવી રીતે બ્રહ્મનું જેમાં વર્ણન આવે તેનું નામ ઉપનિષદ. વાત આવી ગઈ સમજમાં? ક્લિયર? જે શાસ્ત્રમાં બ્રહ્મનું વર્ણન આવે તે શાસ્ત્રને શું કહેવાય? ઉપનિષદ. એ ઉપનિષદ શાસ્ત્રમાં જો આપણે સમજીએ તો આપણને સમજમાં આવશે કે આખી દુનિયા કેટલી પણ ઘટતી, વધતી, ખતમ થતી કે પેદા થતી હોય, એ ઘટતી હોય તો પણ બ્રહ્મ સાથે અભિન્ન છે, વધતી હોય તો એ બ્રહ્મ સાથે અભિન્ન છે, પેદા થતી હોય તો એ બ્રહ્મ સાથે અભિન્ન છે, અને ખતમ થતી હોય તો એ બ્રહ્મ સાથે અભિન્ન છે. એ બ્રહ્મ સાથે અભિન્ન હોવા છતાં પણ બ્રહ્મ નથી પેદા થતો, નથી વધતો, નથી ઘટતો કે નથી ખતમ થતો. એ આપણે બરાબર સમજી ગયા?
કયા ઉદાહરણથી સમજશું? એકના ઉદાહરણથી. એક પકડશો તો બ્રહ્મ પકડાઈ જશે, અને એક ખોયો ને તો બ્રહ્મ ખોવાઈ જશે. તેથી શું કે છે? સર્વોપનિષદા ભેદ, બધા જ ઉપનિષદમાં એનું અભેદ એટલે ઇક્વેશન બતાવવામાં આવ્યું છે. સ્પષ્ટમેવ નિરૂપિત ઇક્વેશન બતાવવામાં આવ્યું છે. તેથી અતોસ્મત પ્રત્યયો ભ્રાંતો, એટલે તેથી આપણને જે દેખાઈ રહ્યું છે, શું દેખાઈ રહ્યું છે? કે દુનિયા છે પણ બ્રહ્મ નથી, અને દુનિયા બ્રહ્મ જેવી નથી પાછી. કેમ? કે બ્રહ્મની બાબતમાં આપણે સમજી ગયા કે બ્રહ્મ નથી, પેદા થતો નથી, વધતો નથી, ઘટતો નથી, ખતમ થતો, ને દુનિયા પેદા થતી દેખાય છે. જો ઈંડામાંથી પક્ષી આવતો દેખાય ને તો પેદા થતી દેખાય છે. આપણે ખીચડી મૂકી હોય તાવમાં તો દેખાય કે નહીં? ચૂલા ઉપર ખીચડી પેદા થતી, તો દરેક વસ્તુ પેદા થતી દેખાય છે. વધતી કઈ વસ્તુ દેખાય આપણને? છોકરાઓની ઉંમર એટલે બાળકોની ઉંમર કે શરીર? ઉંમર તો દેખાય છે વચ્ચે. શરીર વધતું દેખાય, આવ્યું ને ખ્યાલમાં? શરીર વધતું દેખાય અને શરીર ઘટતું એ દેખાય. તો જો દુનિયાની દરેક વસ્તુ આવી રીતે ઘટી રહી છે, વધી રહી છે, ખતમ પણ થતી દેખાય છે. કઈ વસ્તુ ખતમ થતી દેખાય? એટમોસ્ફિયર. ઓઝોન. અરે ઓઝોન તો બહુ ઊંચી કથા થઈ. કપડો ફાડી દઈએ તો ખતમ થઈ જાય, માટલાને તોડી દઈએ તો ખતમ થઈ જાય, માણસ મરી જાય તો ખતમ થઈ જાય. ઘણી બધી વસ્તુ ખતમ થતી દેખાય છે. હવે આ બધું દેખાય છે અને બ્રહ્મ દેખાતો નથી, તો આ કેવી રીતે હોઈ શકે? આપણને સંદેહ થાય ને. પણ ઉપનિષદોએ શું કહ્યું કે એક્ઝેક્ટ તમે કયા એંગલથી વિચારશો? નંબરના એંગલથી, કે નંબર પેદા થતા, વધતા, ઘટતા, ખતમ થતા દેખાય છે, પણ એ નંબરમાં રહેલો બેઝિક એક પેદા નથી થતો, વધતોય નથી, ઘટતોય નથી. કેમ કે વધે છે કોણ? એક નથી વધતો. એ ખૂબસૂરતી જુઓ તમે, એક વધે છે કોઈ દિવસે? 1+1 કહેવાથી 2 વધેલો કહેવાય. 2 ને મલ્ટીપ્લાય બાય 5 કરીએ તો 10 થાય. તો 2 વધેલો આપણને દેખાય 10 માં મલ્ટીપ્લિકેશન ના કારણે, પણ એમાં એક વધ્યો કહેવાય? શા માટે ન કહેવાય? કેમ કે 10 ને ફરી પાછું તમે એનાલિસિસ કરશો તો શું દેખાશે? 1+1+1+1+1+1+1. એક ક્યાં વધ્યો? એક તો એને એવો જ રહ્યો. વધ્યો તો કોણ વધ્યો? 2 વધ્યો, 1 ન વધ્યો. 1 તો એમને જ રહ્યો. એવી રીતે બ્રહ્મ દુનિયા વધતી હોય તો એવો ને એવો જ રહે છે, વધતો નથી. દુનિયા ઘટતી હોય તો એવો નો રહે છે. કેમ કે આપણે ઘટાડીએ 10 ડિવાઇડેડ બાય 2 શું થઈ જશે? 5. તો 10 ઘટી ગયો, પણ 1 ઘટ્યો. કેમ કે 5 માં પણ 1+1+1+1+1 હતો, 10 માં પણ 1+1+1 હતો જ ને. એટલે 1 નથી ઘટ્યો, નથી વધ્યો. એટ ધ સેમ ટાઈમ 1 એવો ને એવો જ રહ્યો, પણ બીજા બધા નંબરમાં ઘટવત થાય છે, પેદાય થાય છે, ખતમે થાય છે. એક્ઝેક્ટ એ રીતે આપણો બ્રહ્મ, દુનિયા, બ્રહ્મમાંથી દુનિયા પેદા થાય છે, વધે છે, ઘટે છે, વધે છે ને ખતમ થાય છે, પણ તેમાં બ્રહ્મ નથી પેદા થતો, નથી વધતો, નથી ઘટતો, નથી ખતમ થતો. બરાબર? કે કોઈ શંકા છે આમાં? અચ્છા, પહેલા મને એ વાત લગાવો કે આમાં આ સબ્જેક્ટ બોરિંગ કોને લાગી રહ્યું છે અને ઇન્ટરેસ્ટિંગ કોને લાગી રહ્યું છે? પહેલા બોરિંગ કોને લાગી રહ્યું છે એ બતાવો. મને ગુસ્સો નહીં આવે બોરિંગ લાગતો હોય કહેશો તો. અરે એમાં શરમ નહીં કરવાની, ખુલ્લું કહેવાનું અમને બોરિંગ લાગે છે. કોઈને બોરિંગ નથી લાગ્યો? શરમાઈ ગયા છો તમે?
અચ્છા, ઇન્ટરેસ્ટિંગ કોને લાગી રહ્યો છે? એક વાત સમજો, શા માટે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે? કોઈ કારણ બતાવશે મને? તને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો? શા માટે ઇન્ટરેસ્ટિંગ લાગે છે? હા, તું બોલ. ભગવાન બ્રહ્મા ને ભગવાન માટે વધારે શીખવા મળે છે એટલે. અચ્છા, તને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો? શા માટે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો? કારણ કે એમાં જઈને એવું ખબર પડે છે કે આ આંખથી જે દેખાય છે બધી રિયાલિટી નથી એવું બધું, પણ ભેજાથી અગર આપણે બધું સમજે તો આપણને રિયાલિટી સમજમાં આવે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે નહીં? આપણે શું થાય છે, આંખથી જોઈએ એને જ સાચું માનતા હોઈએ છીએ, અને ભેજો આપણને વાપરતા નથી હોતા. એટલે ઘણી વખતે શું છે, ભેજા વાપરવાની જરૂરત પડે તો આપણને પછી મજા આવે કે જો આંખથી કેવું દેખાય છે ને ખરેખર શું છે. ઘણી વખતે ભેજો આપણને દગો આપતો હોય છે ને આંખ સાચી હોય છે. એનું ઉદાહરણ કોણ આપશે મને? ભેજો ખોટું આપણને સમજાવતો હોય અને આંખ સમજાવતી હોય. એનો કોઈ ઉદાહરણ છે? દાખલો વિચારીને કહો. હા, આપણે એકનું એક્ઝામ્પલ આપ્યું, કોઈ વસ્તુને આપણે તોડવા જઈએ, આપણે આમ મેથેમેટિકલી આપણે દિમાગથી વિચારીએ 1 - 1 તો 0 આવે, પણ કોઈ વસ્તુને આપણે તોડવા જઈએ તો એ એક જ રહે. એ જ વાત કહેતો. તો હવે બરાબર તને ઇન્ટરેસ્ટ આવ્યો, પ્રૂવ થઈ ગયો. કેમ કે ત્યાં આપણને દેખાય છે. હા, વાત આની સમજમાં આવી? શું કહ્યું આને? એકને તોડવા જઈએ હા, પણ એટલે આપણને ભેજાથી એમ લાગે છે કે ઈ 0 છે. 0 થઈ ગયો. હા. પણ આંખ તે વખતે પણ સાક્ષી પૂરશે ને કે એક છે કોઈક તોડનાર. ત્યાં સાક્ષી પૂરશે ને આંખ. ભેજો ભલે માની લેતો હોય કે બધું 0 થઈ ગયું, પણ એક તોડનાર કોઈક એક વસ્તુ તો ત્યાં હાજર છે ને, એટલે ફરી પાછો એક આવી ગયો. તમને ખબર હશે કે મોહમ્મદ ગઝનવી આપણા સોમનાથનું મૂર્તિ તોડી દીધી હતી, વાંચ્યો? એક વખતે શું થયું કે એક મિલિટરીના ઓફિસર આવ્યા હતા, તે મને ટ્રેનમાં મળ્યા. એ મને એમ કહેતા હતા કે તમે શું કરો છો? અમે ભજન કેવી રીતે કરો છો? અમે ભગવાનની મૂર્તિને પૂજીએ. તો એમણે મને કહ્યું કે તો જે વખતે મોહમ્મદ ગઝનવી આવ્યો અને સોમનાથની મૂર્તિ તોડી તે વખતે તમારો ભગવાન ક્યાં ગયો હતો? મેં કીધું કે અમારો ભગવાન તે વખતે તલવારમાં બેસી ગયો હતો. શા માટે તલવારમાં બેસી ગયો હતો? મેં કીધું શિવજીનું કામ શું દુનિયામાં? વિષ્ણુનું કામ, બ્રહ્માજીનું કામ જગતને ઉત્પન્ન કરવાનું, એટલે એડિશન કરવાનું. વિષ્ણુનું કામ મલ્ટિપ્લિકેશન કરવાનું, વૃદ્ધિ કરવાની, એને સાચવવીની, અને શિવજીનું કામ સંહાર કરવાનો. તો શિવનું કામ સંહાર કરવાનું હોય તો શિવલિંગમાં નહીં બેસીને તલવારમાં બેસી ગયો, એટલે શિવલિંગ તૂટી ગયો. જો તલવારમાં શિવલિંગમાં બેઠો હોત શિવજી તો તલવાર તૂટી જાય. એવું ન થાય? કોઈક ઉપર ચાકુ મારીએ તો ચાકુ ન તૂટી જાય પથ્થર ઉપર, પણ જો પથ્થર તૂટી ગયો અને ચાકુ ન તૂટ્યો તો તે વખતે આપણે શું કહેશું કે શિવજી પથ્થરમાંથી ચાકુમાં એક્સપ્રેસ થઈ ગયા. આવીને વાત સમજમાં? એટલે ભગવાન જે છે એ કઈ વખતે, જેમ તમારે ક્યાં બેસવું એ તમારી ઈચ્છાની વાત છે ને, તમને જ્યાં ગમે ત્યાં બેસો. કોઈક વખતે શિવલિંગમાં બેસે, કોઈક વખતે તલવારમાં બેસે. તલવારમાં બેસે તો શિવલિંગ તૂટી જાય. એથી કઈ શિવજી તૂટે છે? ના. કોઈક વખતે કોઈ ચીજથી પેદા થઈ જાય. જેમ તમને ખ્યાલ હોય તો ઘણી વખતે આપણને ખબર ન હોય તો આ લોકો એમ કહેતા હોય છે કે ઠાકોરજીની જે મૂર્તિ બનાવે તે ઠાકોરજીને પેદા કરે છે કે નથી પેદા કરતા. દાખલા તરીકે આપણે સેવામાં ચિત્રજી પધરાવીએ કે જે કૃષ્ણની મૂર્તિ પધરાવીએ, તે કોઈ કારીગરે, કોઈ ચિત્રકારે પેદા કરીએ છે ને, તો એ ચિત્ર બનાવ્યો કે મૂર્તિ બનાવ્યો તે બનાવનાર કે ઘડનાર કારીગર જે હોય
તે પેદા કરનારો કે ભગવાન પેદા કરનારો? દેખાતા શું છે? દેખાયું આપણને કે ચિત્રકારે ભગવાનની મૂર્તિ પેદા કરી અને ભગવાન પેદા થયો. પણ ભેજો વાપરશું તો પાછું સમજમાં આવશે કે તે વખતે ઉત્પન્ન કરવાના જે ભગવાન છે એ ચિત્રકારમાં કે મૂર્તિ ઘડનારના એમાં બિરાજી ગયો છે ને ઘડી રહ્યો છે. આપણે ભગવાનના પરિભાષામાં શું સમજી કે જે વસ્તુ ઉત્પન્ન કરે, જે પાલન કરે, જે સંહાર કરે, એટલે જેમાં એડિશન થાય, મલ્ટિપ્લિકેશન થાય, ડિવિઝન થાય અને સબટ્રેક્શન થાય, તેનું નામ ભગવાન. હા, એ ભગવાન એક. ત્યાં હોય એ તો આપણે ન કહી શકીએ ને, એને જ્યાં હોય ઈચ્છા હોય ત્યાં હોઈ શકે. એટલે એ રીતે ચિત્રકારમાં કે મૂર્તિકાર ભગવાનને પેદા કરે છે. તે વખતે ભગવાન ચિત્રકાર કે મૂર્તિકારમાં હોય છે અને તે વખતે ચિત્ર અને મૂર્તિ આપણને પેદા થતી દેખાય. પણ જો અક્કલ વાપરશું તો આપણને સમજાશે કે ભગવાન નથી થતો કે નથી વધતો, નથી ઘટતો કે નથી ખતમ થતો. એ પોતાની પ્લેસિંગ બદલતો હોય છે. પ્લેસિંગ બદલવું એટલે શું કે તમે 2 ટીવી રાખ્યા હોય કે 2 રેડિયો રાખ્યા હોય, કોઈક વખતે આ સ્વિચ ઓન કરો તો આમાં સંભળાય દેખાય, આને સ્વિચ ઓફ કરી દો અને આને સ્વિચ ઓફ કરો, સીન બીજામાં દેખાશે સેટમાં. તો જે સેટમાં દેખાય તે સેટમાં દેખાઈ રહ્યો છે તે વખતે પેદા થાય છે કે જ્યાં છે તેથી ત્યાં પેદા છે તેથી પેદા થયો ને. જો હોય જ નહીં, જો સ્ટેશનથી જો રિલેજ ન થતો હોય ટીવીનો પ્રોગ્રામ કે રેડિયોનો પ્રોગ્રામ, તો સેટમાં પેદા થાય. પણ સ્વિચ ઓન કરતા આપણને શું થાય કે સેટમાં પેદા થતો દેખાય પ્રોગ્રામ કે ઓહ હવે પ્રોગ્રામ આવ્યો આમાં. પછી સ્વિચ ઓફ કરીએ તો આપણને લાગે કે આ તો પ્રોગ્રામ ખતમ થઈ ગયો. પણ સ્વિચ ઓફ કરવાથી પ્રોગ્રામ ખતમ નથી થઈ જતો, પેલો સેટમાં પ્રોગ્રામ ખતમ થઈ જાય છે. એમ દુનિયાની કોઈ પણ વસ્તુમાં બ્રહ્મ આપણને ઉત્પન્ન થતો કે પેદા થતો દેખાય છે, પણ હકીકતમાં બ્રહ્મ તો છે ને છે. સમજી ગયા વાત? તેથી આપણને જે દેખાય છે તે ભેજો વાપરીએ તો બધી વાત સમજમાં આવશે ને ભેજું ના વાપરીએ તો જે આંખથી દેખાય તે જ વાત આપણને સાચી લાગે. આવ્યું ખ્યાલ? હું નાનો હતો ને તે વખતે ગરમીના દિવસોમાં એકાદશી આવી. બધાએ કહ્યું કે અમે એકાદશી કરશું, બધાએ અમે એકાદશી કરશું. મને બહુ શરમ લાગી. બધા એકાદશી કરીને આપણે ન કરીએ તો આપણું ઓછું દેખાય. એટલે મેં કહ્યું કે ચાલો અમે એકાદશી કરશું. એ ગરમીના દિવસો એટલે તરસ લાગી. રાતના તરસ લાગી એટલે મેં કીધું હવે હું જે ઠેકાણે સૂતો તો નાસિકની વાત છે, ત્યાં માટલા પાણી તો હતો જ નહીં. તો મરી ગયા રાતના, આપણે એકાદશી કરી. પછી મેં વિચાર્યું કે હવે એક કામ કરો, માટલું નથી તો જે હાથમાં ધોવાનો ટાંકી હતી પાણીની, એમાંથી પાણી પી લઉં. તે પાણી માટલી આમ રાખી હતી ને એના નીચે પેલી કાઈ જામી ગઈ હતી. જે કાઈ જામી ગઈ હતી એ રાતના હું પાણી પીવા આવ્યો તો મને એમાં ભાલું દેખાણો. અરે મેં કીધું અહીંયા આવી ગયો, પાછો ઘરમાં રૂમમાં બેસી ગયો બંધ કરીને. તરસ લાગે એટલે ઊંઘ આવે નહીં, પાછો આવીને જોઉં પાછો ભાલું દેખાય. એમ રાતભર એક તો ઊંઘ ના આવી અને તરસને મારે પરેશાની થઈ. પછી સવાર થઈ એટલે મનમાંથી એમ ભય નિવૃત્ત થઈ ગયો કે હવે તો સવાર થઈ ગઈ. જઈને જોયું તો ત્યાં ભાલુ હતો જ નહીં, તો કાઈ હતી. પણ અંધારામાં પેલો ભાલુના શેપની કાઈ હતી ને. કાઈ એટલે સમજો ને, પાણી પડે ત્યાં કાઈ નથી જમા થઈ જતી. શું કહો તમે? લીલ. એ લીલ જમા થઈ ગઈ હતી. એ લીલ મન ભાલુના શેપ જેવી દેખાતી હતી. એટલે મને રાતના અંધારામાં ભાલુ દેખાય. પછી મને એ હિંમત પડે, આંખથી તો દેખાય છે પડતી હતી. એટલે મને રાતના અંધારામાં ભાલુ દેખાય. પછી મને એ હિંમત પડે નહીં, આંખથી તો દેખાય છે. પણ કેમ કે તે વખતે રાતના બીતો તો એટલે ભેજું ચલાવવાનું ફુરસત નહોતી. સવારે જયારે બીક હટી ગઈ એટલે ભેજું ચાલ્યું એટલે પેલું ભાલુનો પાછો લીલ થઈ ગયો અને પાણી પી લીધું મેં.
આવ્યું કે એવી રીતે થાય ઘણી વખતે કે આપણે ભેજું ચલાવીએ તો વસ્તુ જુદી દેખાય અને ન ભેજું ચલાવીએ તો જુદી દેખાય. તમે 3D પિક્ચર જોયો છે? જોયું છે? કોણે કોણે જોયું 3D પિક્ચર? પેલા લાલ હરા ચશ્મા પહેરીને દેખવાનું હોય ને, હા, એમાં આપણે જોઈએ તા કે બોલ ફેંકે તો આપણને લાગે માથા ઉપર જ આવશે બોલ, એવું લાગે કે નહીં? હા, તો એમાં ભેજું વાપરીએ તો આપણને સમજ પડે કે ખાલી દેખાય છે પણ છે જ નહીં.